જે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે તેનાથી શેર માર્કેટમાં જોરદાર ઉછાળો, પ્રી ઓપન શેર માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે। યુદ્ધ સીઝફાયરના એલાન સાથે જ તમામ જગ્યાએ ફેરફાર માર્કેટમાં પણ સેન્સેક્સમાં પ્રી ઓપનમાં 2600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પ્રી ઓપનમાં નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। અને સીઝફાયરની વાત કરવામાં આવી ત્યારથી જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો। સીઝફાયરથી શેર માર્કેટમાં હવે જોરદાર તેજી જોવા મળી છે। પ્રી ઓપન શેર માર્કેટમાં જોરદાર ઉછાળો નોંધાયો છે। સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા। સેન્સેક્સમાં પ્રી ઓપનમાં 2600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે પ્રી ઓપનમાં। નિફ્ટીની વાત, જ્યાં પ્રી ઓપનમાં નિફ્ટીમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો, મતલબ કે સીઝફાયરથી માર્કેટ ઉપર પૂરી રીતે અસર પડશે। જે રીતે યુદ્ધ શરૂ થયું હતું અને યુદ્ધ આટલો સમય ચાલ્યું, 40 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, તેની અસર જે રીતે માર્કેટ ઉપર જોવા મળી, ગેસ ઉપર જોવા મળી, સાથે સાથે પેટ્રોલ ઉપર, ક્રૂડ ઉપર જોવા મળી, તે જ રીતે હવે તેની પોઝિટિવ અસર પણ હવે જોવા મળી શકે છે। સીઝફાયરના કારણે તાત્કાલિક જ ક્રૂડમાં ઘટાડો નોંધાયો હતો। જ્યારે આજે માર્કેટની વાત કરવામાં આવે તો સીઝફાયરથી શેર માર્કેટમાં પણ આજના દિવસે જોરદાર તેજી જોવા મળી છે। પ્રી ઓપનમાં જ તેજી જોવા મળી રહી છે। પ્રી ઓપનમાં સેન્સેક્સ અને નિફ્ટી પર અસર થવા પામી છે। તો આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમા। જયદેવભાઈ, જ્યારે આ યુદ્ધ ચાલુ હતું, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના માથે તો ટેન્શન હતું, પણ સમગ્ર વિશ્વના બધા જ દેશો ટેન્શનમાં હતા, ચિંતામાં હતા, કારણ કે વચ્ચે ઓછે અંતે ક્યાંક ને ક્યાંક અસર તો પડી જ રહી હતી બધામાં। હવે તમને શું લાગી રહ્યું છે? કારણ કે ગઈકાલે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, આજે શેર માર્કેટમાં પ્રી ઓપનિંગમાં જે વધારો ઉછાળો જોવા મળી રહ્યો છે, શું અસર રહેશે? કઈ રીતની અસર રહેશે જયદેવભાઈ? બિલકુલ 40 દિવસથી જે યુદ્ધની પરિસ્થિતિ હતી તેની વચ્ચે દુનિયાભરમાં અફડાતફડીનો માહોલ હતો અને મોટાભાગના દેશોની જે સપ્લાય ચેઇન હતી તે તૂટી ચૂકી હતી અને તેને લઈ અને ઘણી બધી કોમોડિટીના ભાવ આસમાને પહોંચી ચૂક્યા હતા। ઓવરઓલ જોવા જઈએ તો આજે વહેલી સવારે જે સીઝફાયરની વાત આવી છે તે થોડીક વિશ્વસનીય ગણી શકાય, કારણ કે યુદ્ધના જે તમામ પક્ષકારો છે તે સીઝફાયર સાથે સંમત થયા છે। વચગાળાના સમયમાં પણ સીઝફાયરની વાતો આવી હતી, પણ તમામ પક્ષકારો તેની સાથે સહમત નહોતા। પણ આજે વહેલી સવારે જે સીઝફાયરની વાત આવી છે તે ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય। ખાસ કરીને હોર્મુઝની જે ખાડી છે તે પણ આગામી 2 સપ્તાહ સુધી ખોલવામાં આવશે। તો આ વાતનું એક પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં પણ ખૂબ જ હકારાત્મક રીતે જોવા મળી રહ્યું છે અને વૈશ્વિક બજારોમાં પણ ખૂબ જ હકારાત્મક જોવા મળી રહ્યું છે। અને ભારત માટે સૌથી મોટો માથાનો જે દુખાવો હતો તે ક્રૂડના ભાવ, અને ક્રૂડના ભાવ આસમાને પહોંચી ચૂક્યા હતા અને આજે અત્યારે ક્રૂડના જે ભાવ છે તે અત્યારે 14થી 15% સુધી ઘટી ચૂક્યા છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। અને ઘણા બધા જે મેન્યુફેક્ચરિંગ યુનિટો હતા તેને ગેસની અછતને લઈ અને જે એમના ફેક્ટરી આઉટલેટ હતા તે બંધ કરવા પડ્યા હતા અને ઘણી બધી જે રો મટીરિયલ વસ્તુઓ હતી તેના અભાવને લઈ અને ઘણા બધા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તેને ખૂબ જ ચેલેન્જિંગ ભર્યો સમય પસાર કરવો પડ્યો હતો। પણ આજે વહેલી સવારે જે સમાચાર આવી રહ્યા છે તે ખૂબ જ સકારાત્મક બાબત ગણી શકાય અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે। જે નિફ્ટી છે તે 700 પોઈન્ટથી વધારા સાથે ખુલી છે અને સેન્સેક્સ છે તે 2600 પોઈન્ટથી પણ વધારાના સાથે ખુલી રહ્યો છે, જે ઘણી સારી બાબત ગણી શકાય। અને ઓવરઓલ જોવા જઈએ તો વૈશ્વિક કારોબારમાં પણ તેની એક સાનુકૂળ અસર જોવા મળી શકે તેમ છે। ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરના ભાવ છે તેમાં પણ અત્યારે મજબૂતાઈ જોવા મળી રહી છે। અત્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 12,000ના વધારા સાથે ખુલી છે અને સોનું પણ પ્રતિ 10 ગ્રામ 3500 રૂપિયાના વધારા સાથે ખુલ્યું છે અને ડોલરની સામે રૂપિયો છે તે અત્યારે મજબૂતાઈ સાથે ખુલ્યો છે। ડોલરની સામે રૂપિયો અત્યારે 45 પૈસાની મજબૂતાઈ દર્શાવી રહ્યો છે।